આજે હું જુવારના લોટની રોટલી બનાવવાની છું. રોટલા તો બધા બનાવતો, હું આજે રોટલી બનાવવાની છે. તેના માટે મેં એક વાટકી જુવારનો લોટ લીધો છે અને તેના માટે મેં એક કઢાઈની અંદર એક નાની વાટકી પાણી લીધેલું છે અને તેની અંદર સ્વાદ મુજબ નિમક અને એક પાવડો તેલ નાખવાનું છે. એક પાવડો તેલ નાખ્યો છે અને સ્વાદ મુજબ નિમક નાખ્યું છે અડધી ચમચી. પાણી ઉકળી જાય પછી તેની અંદર લોટ નાખવાનો છે. તમે જોઈ શકો છો કે પાણી ઉકળી ગયું છે. હવે ગેસની આંચ ધીમી કરી અને તેમાં ધીરેથી લોટ નાખવાનો છે. અને હલાવતા જવાનું છે વેલણની મદદથી. તમે કઢાઈ ગેસના સ્ટેન્ડ પરથી નીચે બી ઉતારીને બરાબર મિક્સ કરી શકો છો. તમે જોઈ શકો છો કે મેં બરાબર મિક્સ કરી લીધેલું છે. ગેસની આંચ મેં ધીમી જ એકદમ રાખેલી છે અને તેની પર હવે ઢાંકણ રાખીને તેને થોડીક વાર વરાળે સોફ્ટ થવા દઈશું. તેની પર ઢાંકણ ઢાંકીને તેને ધીમી આંચે જરીક લોટને ચરવા દેવાનું છે એટલે ત્યાં એ સોફ્ટ થઈ જાય અને 1-2 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દેવાની છે. 5 મિનિટ થઈ ગઈ છે. તમે લોટ જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે તેને થોડુંક હાથમાં તેલ લગાડીને સરસ રીતે મસળી લઈશું. મેં બધો લોટ એક બાઉલની અંદર કાઢી લીધેલો છે. લોટ હમણાં થોડોક ગરમ છે એટલે થોડોક ઠંડો થાય પછી તેને થોડુંક તેલ નાખીને લોટને બરાબર કૂણી લેવાનો છે એટલે મસળી લેવાનો એટલે લોટ એકદમ સોફ્ટ થઈ જશે. જરીક વધારે ગરમ છે, થોડુંક ઓછું ગરમ થાય પછી તેને બરાબર મસળી લઈશું. 5 મિનિટ થઈ ગયા છે. હવે તેને સારી રીતે કૂણવી લેવાનો છે. તમે જોઈ શકો છો મેં લોટ બરાબર કૂણવી લીધેલો છે અને તે ડોના સ્ટેપમાં આવી ગયો છે. થોડોક લોટ ગરમ છે અને ત્યારે જ આપણે તેની રોટલી વણી લેવાની છે એટલે એ ઠંડો થાય તે પહેલાં જે ગરમ લોટની અંદર જ રોટલી વણી લેવાની છે એટલે રોટલી એકદમ સોફ્ટ થશે. તમે જોઈ શકો છો કે મેં તેની સરસ રોટલી વણી લીધેલી છે. તમે રોટલીની થિકનેસ જોઈ શકો છો એકદમ સરસ પતલીને એવી વણાઈ ગઈ છે. તવો મેં ગેસ પર રાખી દીધેલો છે. થોડો ગરમ થાય પછી તેને સારી રીતે રોટલીની જેમ જ શેકી લેવાની છે. તમે જોઈ શકો છો કે મેં ધીરેથી હાથથી ઉઠાવીને એટલી સોફ્ટ હોય છે કે આપણા હાથથી ઉઠાવીશું તો બી તે તૂટી નહીં જશે અને આરામથી હાથમાં આવી જશે. એટલે મેં તવાની અંદર નાખી દીધેલી છે. આપણે સામાન્ય જેમ રોટલીને શેકતા તેવી રીતે જ તેને શેકવાનું છે. તમે જોઈ શકો છો એક બાજુ બરાબર શેકાઈ ગયું છે.
તમે જોઈ શકો છો કે બંને બાજુ રોટલી બરાબર શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે રોટલી કેવી શેકાઈ ગઈ છે અને કેટલી સોફ્ટ છે, એક હાથમાં વળી જાય તેવી. તે મેં એની પર ઘી લગાડેલું છે. તમે રોટલી જોઈ શકો છો એકદમ સોફ્ટ છે, હાથમાં પકડે તો બી એ થઈ જાય. તમે કોઈ પણ શાક સાથે આવી રીતે લોટ એ કરીને ખાઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે કૃષ્ણ.